ગામડું રળિયામણું, ગામડાની હવા સારી, ગામડાનું વાતાવરણ સારું, પરંતુ આજે ગામડામાં રહે છે કોણ? ગામડામાંથી ચૂંટાયેલો સાંસદ સભ્ય શું ગામડામાં રહેવા આવે છે? ગામડામાંથી ચૂંટાયેલો ધારાસભ્ય શું ગામડામાં રહેવા આવે છે? ગામડામાંથી નોકરીએ લાગેલો કોઈ અધિકારી શું પાછો તેના ગામડામાં રહેવા જાય છે? તલાટી ગામડામાં રહે છે, ગ્રામસેવક ગામડામાં રહે છે, જે શાળામાં અભ્યાસ કરાવતો હોય તે શિક્ષક શું તે ગામડામાં રહે છે? ના સાહેબ, કોઈ ગામડામાં રહેવા રાજી નથી. ગામડાની હવા ચોખ્ખી, ગામડાનું વાતાવરણ ચોખ્ખું, તો શા માટે ગામડામાં રહેતા નથી? ખાલી વાતો જ કરવી છે ગામડું સારું, ગામડાની હવા સારી, શા માટે ગામડામાં રહેતા નથી? માત્ર ને માત્ર ખેડૂત અને ખેત મજૂરો છે તે જ ગામડામાં રહે છે, અને તેમની પણ મજબૂરી છે કે તેમની ખેતીની જમીન ત્યાં છે અને તેમને ત્યાં ખેત મજૂરીનું કામ કરવું પડે છે, માટે તેઓ ગામડામાં રહે છે. બાકી વાતો કરે છે ગામડું સારું. સાહેબ, કોઈ ગામડામાં રહેવા રાજી નથી. અરે કોઈ ખેડૂત બીજો બિઝનેસ કરતો હોય અને ગામડામાં તેની ખેતીની જમીન હોય તો તે પણ શહેરમાં બંગલો લઈને રહેવા ચાલ્યો જાય છે. ગામડાની તો ફક્ત વાતો જ રહી છે. ગામડામાં રહેવું કોઈને ગમતું નથી, પરંતુ આ ખેડૂતો અને ખેત મજૂરો બિચારા કરે પણ શું? તેમનો તો ધંધો ત્યાં છે, તેમના માલઢોર ત્યાં છે, તેથી તેમને ત્યાં મજબૂરીથી રહેવું પડે છે. બાકી ગામડામાં રહેવું કોઈને આજે ગમતું નથી. અને શા માટે? જય માતાજી.